દિલા ભાઈ પેલો ત્યાંની બહુ વપરાય છે તો યાદ હે ને હોય તો યાદ પણ હે ને ત્યાં ગમે તે થાય એમને હરાવાના હ એના કાકાને કાયદેસરમાં હરાવાન થાય આપણે જોઈને આયા એમનો આપણે તો હતો આપણે તો બધું યાદ રહી ગયું એટલે આપણે એકદમ ગયા એમને બોલાય ને એક્શન કરી એ ના કરો સીધો જોઈએ આ જ જોવાનું આટલું કાયદેસરમાં હરાવાન થાય બીજું કોઈ નહીં આ ત્યારે ની વાળા કાઢવી હવે બીજું કોઈ એની ચરબી ઉતાર નાખી હા પેલા બોકાનું અને ડીલાનું ઢીલું કરી નાખવાનું કાયદેસર. બૂમ પડાવવાની બૂમ હા, પેલો લાલો પિક્ચર જોઈને આયા ને લે તો આઈને હરાના હાથ થાય. પેલ નતું પડ્યો અને આ બોકાને આને જો એ તું તૈયારી મારે અમે તમે હેડો પેલા તમે કરો હેડો અમે કરી દો કરો પેહો અંદર અંદિરા પછી બાઈ દે લાગરેલા લાલા જેવા યાર અમે લાલા જેવા ના લાગે ફોડો પણ આપી દો બસ કરવાની ફોડો આવા પણ ઠીક લાગજો એટલે બાઈને જ ના નીકળો. એ ભલે નાતે ગમે તે નીકાળ્યો પણ એમને આરો ચીડો આ લાલો ચીડલો લોબડો હો ઉપર કૂદીને આવતો રે હા આ કરો હું ચાલુ કરો ભાઈ ભૂસકો મળી જાય. ચાલુ કરો હેડો એ રાહુલ ભાઈ હા દિલા ભાઈ તમને તો ભગવાને જ મોકલેલા લેવ અહીંયા હું તો ગાયનું દે હે નહીં કીધું ને તમારે ચાલુ મારું તો દેખાય ને એ લે ભાઈ હવે ચાલુ કરો ઉપર જો આ મોમને અંદર દિયો હૈયા મને ના મજા આવે કરા નહીં ચાલ ભાઈ આપણે ચાલુ કરી દઈએ હવે રાહુલ ભાઈ હા દિલા ભાઈ તમને તો ભગવાને જ મોકલેલા લ્યો અહીંયા તો હું ખાલી ગાયનું ધ્યાન રાખવા આવ્યો છું કાલે તો ગાય બાય કશું હતું નહીં આજે તો પાછી ગાય આવી ગઈ હા અભી હાલ જ એ દિલા ભાઈ તો જશો એ દિલા ભાઈ ઓય દિલા ભાઈ આ વાત ઘરે ઉતારતી ના હે એક માણસ બોલે છે તમે અભરતા નહીં નીકળ જાવ છો આ વાત ઘરે ઉતારતી ના હે હું તો ખાલી પેટી ઊંચી કરીને બહાર નીકળતો હતો પણ નીચે પાણી ધરેલું હતું એટલે લપસી ગયો સાચું બોલજો હો સાચું સાચું હું તો ચોરી કરવા આવ્યો હતો તારા મોટી હું તો ખાલી ચોરી જ કરવા આવ્યો હતો સાચું 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 અરે હેડો તને તો બોલતો જ નહીં આવડતું હા તમે ચાલુ કરો હેડો ટીકો બધા મેડો ઉપાડ લેવું એ પેલા હું તો રાવ તેની ચાલે બે મેન્ટલ મેલી કોનો મેન્ટલ મેલી બે જાય અબે ચાલો કરો જીગરભાઈ આવો જીગરભાઈ આવો તમને ભગવાન જ મોકલ્યો છે તમે તો હું તમને પસંદ આવી ગયો હે હું અંદર પેટી લઈને બહાર નીકળતો તો મારો પગ રાખીને હું ભૂઈ પડી ગયો તો પહેલું બંધ થઈ ગયું હું તો ગાયનું ધ્યાન રાખવા આવ્યો તો તારે તો ગાયો બાય કશું નતું એક આયો પછી આવી યાદ ન એ જીગરભાઈ પછી જીગરભાઈ ચોપ ચાલે આ વાત કરે ઉડતી નહીં એવું લાગે અરે ગાડી યાર પેટી લઈને બહાર નીકળતો તો ને હું મારો પગ રાખીને ગયો હું ભૂઈ પડી ગયો કેટલું બધું ખોટું બોલે કે આવડે અમને આવડે આ વાત ઉતરતી નહીં ક્યાંની હું અંદર ચોરી કરવા આવ્યો તો એવું બોલો ને અલે અમારી મને બહાર કાઢો હું ચણનો અંદર હવે રહું અલ્યા ખુદી મટી જાય ભૂખ એટલી બધી લાગી હતી તો ભૂખુદી મટી જાય જમની મટી જાય ખબર નહીં હવે પેલા તમે નાના હતા તાર મને થાળ ધરાવતા હતા હોવા થાળ ધરાવીને પછી જમતા હતા ને હોવા તમે કોણ છો હું કિશન ભગવાન છો હા દ્વારકા વાળા હા મારે 20 ને આપણે 30 હા તેરા હા એ રે તું કઈ નથી કર ભાઈ અરે તમાર કસી હારું અમે હાલો અમે જોયે ના તો અમે આટલું બધું ના કરી ગયા અને તમે જોયા વિના કેમ આટલું બધું કરી નાખ્યું તમનું હા મગજ નું કોણ છે મગજ જોઈએ માટે મગજ તમે તો બે મગજ વગર ના તમારે ગમના ગાડી લોન થાય ને
તે એ ઓન ત્યાંની સમજાવણી મને ગમતું નથી હા તો આપણા જેવું નાથી ને એટલે એટલે કા થાના રે અમાર થોડું ઓછું મગજ છે આ તો આવડી એટલે કાય છે પૈનું મગજ સેટ કર્યું પછી અમારું એવું મગજ સેટ થયેલું પહેલા ના એવું થાય પહેલા ભાઈ જો આ ઠાકોરનું મગજ સેટ કરીને તો એક ની લાતો આટલા થઈ જાય